નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। એવું કહી શકાય કે 2017 અડધું તો પસાર થઈ ગયું છે અને દિવસે ને દિવસે ચૂંટણીની રણબેરીના ડાકલા વધુ જોરથી સંભળાઈ રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાની રીતે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। સ્વાભાવિક છે કે સંગઠનની દ્રષ્ટિએ ભાજપની મજબૂતીનો વિરોધીઓ પણ ઇનકાર ન કરી શકે, તો કોંગ્રેસ આ વખતે આંતરિક વિખવાદોથી ઘેરાયેલી હોવા છતાં પણ સંગઠનને મજબૂત કરવા અને ઉમેદવારોની પસંદગીમાં મહેનત કરી રહી છે। સવાલ એ છે કે ચૂંટણી આવે ત્યારે કોણ કેટલું તૈયાર? પડકારો તો બંને પક્ષોની સામે છે, તો કોની કારી ફાવશે? આ જ વિષય પર છે આજનું મહામંથન। કમળ અને હાથ કેટલા તૈયાર? મારી સાથે। કાર્યક્રમની શરૂઆતમાં જ આપણે બંને પક્ષોના આંતરિક વિખવાદની વાત કરી, ત્યારે કોંગ્રેસમાં તો નવો જ વિખવાદ સામે આવ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિતે આક્ષેપ કર્યો છે કે 2014ની ચૂંટણી વખતે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને મસ્ત મોટી લાલચ આપીને તોડવાની કોશિશ કરી હતી અને આવી રીતે જ એ સમયના કોંગ્રેસના પ્રમુખ પ્રભુ વસાવા ભાજપમાં જઈ બેઠા અને એ પણ ₹25 કરોડ લઈને। આક્ષેપો તો અનેક છે, પરંતુ તથ્ય સમય કહેશે ત્યારે એ સાંભળીએ કે મંગળ ગાવિતે શું કહ્યું છે। 2014ના ઇલેક્શનમાં, લોકસભાના ઇલેક્શનમાં એ લોકોને ગુજરાતમાં ધાક બેસી ગયો હતો અને આદિવાસી પટ્ટામાં ધાક બેસી ગયો કે આ સીટ કબજે કરવી હોય તો શું કરવું પડે। એ લોકોએ તમામ આદિવાસી ધારાસભ્યોને છે તો ઓફર કરી હતી કે તમે અમારામાં જોડાઈ જાઓ, અમે તમને છે તો ટિકિટ આપશું, તમે જે કહેશો તે આપશું। અને છેલ્લે ₹10 કરોડ લઈને મારી પાસે છે તો આવ્યા હતા। અમદાવાદથી બીજા 2-3 ભાઈઓનો ફોન આવ્યા, અહીંથી બિલમોરાથી ભાજપના અગ્રણીનો ફોન આવ્યો, ત્યારે મેં ચોખ્ખી એમને છે તો વાત કરી દીધી હતી કે આ આદિવાસી ધારાસભ્ય છે, ગરીબ રહેશે, વાંધો નહીં, પણ કોંગ્રેસે અમારા દિલમાં વણાયેલી છે, કોંગ્રેસ થકી અહીંયા સુધી આવ્યા છે, એટલે એ ઉપર અમારે માન્ય નથી અને અમે કોંગ્રેસને વળીને રહીશું। તમે ભાજપ તરફથી 10 કરોડની બીજા ધારાસભ્યને પણ કરવામાં આવી, પ્રભુભાઈ વસાવાને ₹25 કરોડ આપ્યા તો જ ગયા ને। એમના બાપ 2 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય હતા, એ 3 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય હતા। એ ઓફર ને એ એમના મામાને ત્યાં પૈસા પહોંચાડેલા, સીધા એમને નહીં, મામાને ત્યાં પૈસા પહોંચાડ્યા અને ત્યાં છે તો એમને વાત મળી પછી એ છે તો એમાં જોડાયેલા। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસ અત્યારથી ચૂંટણીની રણનીતિ અને તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે દક્ષિણ ગુજરાત ભાજપ અને કોંગ્રેસ માટે શક્તિ પ્રદર્શનનું કેન્દ્ર બન્યું હતું। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અનાવલ નજીક 5 કાકડામાં ભાજપના પેજ પ્રમુખોના જંગી સંમેલનને સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। રાહુલ ગાંધી સહિત કોંગ્રેસી આગેવાનોને આડે હાથ લીધા હતા। તો છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતના પ્રવાસે રહેલ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વલસાડ જિલ્લાના પ્રવાસે હતા, ત્યારે તેમણે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરીને અમિત શાહ અને ભાજપને આડે હાથ લીધા હતા। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન ખૂબ ડઘાઈ ગયા છે, બગવાઈ ગયા છે, ડરી ગયા છે। ભારતીય જનતા પાર્ટીની સરકારથી ત્રાસી ગઈ છે, સમાજના તમામ વર્ગના લોકો અકળાઈ ગયા છે, એટલે ગમે એમ કરીને ડૂબતું વાણને બચાવવા માટે, ફાંફા મારવા માટે અહીંયા ને ત્યાં એ ફર્યા કરે છે। ભડકારા વાગી રહ્યા છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। અમિત શાહે આજે અમદાવાદના સર્કિટ હાઉસમાં ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ભાજપ સંગઠનની કામગીરી અને વર્ષના અંત સુધીમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પર પણ ચર્ચા કરવામાં આવી હતી। તો ભાજપના મિશન 150 પર ઘનિષ્ઠ ચર્ચા કરવામાં આવી હતી। તો સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં, રાજ્યના પરિપ્રેક્ષમાં અમને પણ માહિતી મળે, અમે પણ એમને માહિતગાર કરીએ અને એમનું માર્ગદર્શન માનનીય પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ પણ છે
સ્વાભાવિક છે જ્યારે જ્યારે પણ ગુજરાત આવે ત્યારે અમારો આગ્રહ હોય છે કે અમને પણ એ સમય આપે. આજે અમને આપ્યો છે, બધી જ બાબતોની ચર્ચાઓ અને એમનું માર્ગદર્શન મળ્યું છે. કુલ મળીને કોંગ્રેસને આ રાજ્યમાંથી બૂથમાંથી હાંકી કાઢવા માટેની યોજનાઓ એ ભારતીય જનતા પાર્ટી બનાવી રહી છે. भाई आपसे तो आपको हट जाएंगे, चिंता मत करो, नहीं हमको यही जाना है. તો ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે મહામુકાબલો 2017 ડિસેમ્બરમાં થવાનો છે. તેના અનુસંધાને ભાજપ અને કોંગ્રેસ તૈયારીઓ આરંભી દીધી છે. દક્ષિણ ગુજરાત એ પહેલા કોંગ્રેસનો ગઢ હતો એવું માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ દક્ષિણ ગુજરાતમાંથી જે 34-35 બેઠકો છે એમાંથી મોટા ભાગની બેઠકો વિધાનસભાની ઉપર કોંગ્રેસનો કબજો હતો. ત્યારબાદ ધીરે ધીરે ભાજપે એમાં સેંધ પાડી અને છેલ્લે વિધાનસભાની ચૂંટણીઓમાં એવું કહી શકાય કે મોટા ભાગની બેઠકો ઉપર ભાજપે કમળ ખીલાવી દીધો હતો અને જેને લઈને આ જે બેઠકો છે 34-35 બેઠકોમાંથી માત્ર એકાદ બે બેઠક કોંગ્રેસ પાસે છે, બાકી તમામ બેઠક છે એ ભાજપ પાસે છે. આદિવાસી પટ્ટાની સાઉથ ગુજરાત, સમગ્ર સાઉથ ગુજરાતની. તો આ સમગ્ર સાઉથ ગુજરાતની બેઠકો ફરીથી પણ 2017માં પણ 12મી રિપીટેશન થાય એના અનુસંધાન ને ભાજપ છે એ દક્ષિણ ગુજરાત ઉપર ડોરો માંડ્યો છે. તો દર્શક મિત્રો, કમળ અને હાથ કેટલા તૈયાર એ બાબતે આપણે ચર્ચા કરવાના છીએ મહામંથનમાં. આજે આપણી સાથે જોડાયા છે લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસના નેતા છે. થોડી ક્ષણોમાં ભાજપના નેતા પર જોડાશે. અમિતભાઈ ઠાકર, રજનીકાંત દેસાઈ પર થોડી ક્ષણોમાં જોડાશે. પણ અત્યારે આપણે શરૂ કરીએ લાલજીભાઈ દેસાઈથી. લાલજીભાઈ, જે રીતે કોંગ્રેસ તૈયારી તો આરંભી દીધી છે આંતરિક વિખવાદ હોવા છતાં પણ, સામાન્ય રીતે જ્યારે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસમાં આંતરિક વિવાદ થવાની એક પ્રથા પણ આમ તો પડી ગઈ છે, પણ છતાં પણ આ વખતે કોંગ્રેસે પણ તૈયારી આરંભી દીધી ઉમેદવારોના લિસ્ટ તૈયાર કરવાથી માંડીને. પરંતુ જે રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતને બહુ જ સિરિયસલી લઈ રહ્યા છે, એમાં ક્યાંક કોંગ્રેસના હાઈકમાન્ડ નબળું પડે છે અથવા તો કોંગ્રેસનું હાઈકમાન્ડ સિરિયસ નથી લઈ રહ્યું એવું લાગી રહ્યું છે. શું કહેશો? સૌ પ્રથમ તો ગુજરાતના જે છે કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો એ માત્ર આ વખતની ચૂંટણીને ચૂંટણી પૂરતી તૈયારીના બદલે ગુજરાતને શોષણ મુક્ત, ભયમુક્ત બનાવવા માટેની પ્રક્રિયા અનેક છેલ્લા તમે જુઓ તો 2 વર્ષથી સતત અમે લોકો એમાં લાગેલા છીએ કે કઈ રીતે આ ભાજપી ભ્રષ્ટાચાર અને ભાજપના એક પ્રકારના દમનમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવવું એ અમારા માટે સૌથી પહેલું કામ છે. એટલે ગુજરાતના કાર્યકરો માત્ર અત્યારે તૈયારી કરે છે એવું નથી. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ હમણાં જે રીતે અહીંયા આંટા ફેરા વધ્યા છે એની પાછળનું જે મૂળ કારણ છે એ એમનો આંતરિક સર્વે છે. કારણ કે આંતરિક સર્વેમાં તમારે કોંગ્રેસની તમે માનો છો કે સારો દેખાવ છે એવું માની રહ્યા છો? ભાજપનો સર્વે પણ એવું કહી રહી છે કે ભાજપ જે છે એ ભલે 100 કોંગ્રેસમાંથી જે હમણાં જ મંગળ ગાવિતે પણ આક્ષેપ કર્યો છે અને આપણી સાથે પ્રભુભાઈ વસાવા પણ ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે. મંગળ ગાવિતે એવો આક્ષેપ કર્યો છે પ્રભુભાઈ કે પ્રભુ વસાવા ભાજપમાં 25 કરોડ રૂપિયા લઈને બેસી ગયા છે. ખરેખર આ આક્ષેપ અત્યારે ચૂંટણી સમયે આવવો અને એમને પોતાને મંગળ ગાવિતને પણ એક 10 કરોડ સુધીની ઓફર હતી, ત્યારે આવો આક્ષેપ આવવો હાલના સમયમાં શું લાગે છે? એ આક્ષેપમાં કેટલો દમ છે પ્રભુભાઈ? હા, હવે આજે મારા પર જે મંગળ ગાવિતે આક્ષેપ મૂક્યો છે મને પણ નવાઈ લાગે છે કે 25 કરોડ ને અત્યારે આક્ષેપ મૂકે છે. અને 25 કરોડ તો જો પણ 5 પૈસાનો પણ કોઈનો હોયાળો નથી. આ તો જે તે વખત આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદી સાહેબ જે રીતે કામ કરી રહેલા ગુજરાતના વિકાસ માટે અને પ્રજાના વિકાસ માટે જોઈને મેં કોંગ્રેસનું ચાલુ ધારાસભ્ય પદ છોડેલું અને આજે ગુજરાતી જયારે વડાપ્રધાન બનવા માટે જઈ રહ્યા હોય ત્યારે ગુજરાતી તરીકે બધાને એક એક ફરજ છે કે આપણે એમને સમર્થન આપવું છે.
ત્યારે એ રીતે ભારતીય જનતા પાર્ટી પસંદ કરી અને ભારતીય તો તમે શું માનો છો કે મંગળ ગાવિતે જે આક્ષેપો તમે પ્રભુભાઈ તમે શું માનો છો મંગળ ગાવિતે જે આક્ષેપો કર્યા એ સમગ્ર પાયાવિહોણા છે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન મારો એ છે કે નરેન્દ્રભાઈ મોદી એ વડાપ્રધાન પદના ઉમેદવાર હતા એટલે તમે આકર્ષાઈ ગયા ભાજપથી? હલો, હાજી. હા, એક તો એમને જે આક્ષેપ કર્યા છે તદ્દન પાયાવિહોણા છે, અને બીજું નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉમેદવાર બન્યા હતા આકર્ષાઈ ગયા. મેં મારા વાક્યમાં પહેલા જ કીધું કે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના પ્રજાના કામો મેં ઓપોઝિશનમાં બેસીને પણ મેં જોયા છે. હું પણ એ ગૃહનો ત્યારે પણ સભ્ય હતો, એટલે એ વાક્ય મેં વાપર્યું છે. અને પછી બીજો વાક્ય મેં આ રીતે વાપર્યું છે કે દેશના વડાપ્રધાન જયારે ગુજરાતી બનતા હોય ત્યારે આપણે સમર્થન આપવું જે સ્વાભાવિક છે. અને આજે જે રીતે આખા દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યય વધી રહ્યો છે અને ગુજરાતમાં પણ જે આજે જ આપણે અહીંયા અનાવલ ખાતે આજે જે એક પેજ પ્રમુખોનું મહાસંમેલન આજે મળ્યું અમિતભાઈ સાહેબના અધ્યક્ષસ્થાને, ત્યારે પ્રભુભાઈ લાલજીભાઈ પણ આપણી સાથે કોંગ્રેસના નેતા પર જોડાયા છે. પણ પ્રભુભાઈ મારે હજી એક સવાલ પૂછવો છે કે મંગળભાઈ ગાવિતે જયારે સ્પષ્ટપણે આક્ષેપ મૂક્યો છે 25 કરોડનો અને તમે એમ કહો છો કે ખોટી એટલે પાઈ પણ લીધી નથી, તો ખરેખર બદનક્ષીનો દાવો પણ તમે કરી શકો છો અથવા તો કરવાનો પ્રયાસ કરવો જોઈએ? એ તો હવે એ મારે જાહેર મારે કહેવાની જરૂર નથી. મારે શું કરવાનું છે, એને જે આક્ષેપ કર્યો છે તદ્દન પાયાવિહોણો છે. નહીં, પાયાવિહોણો હોય તો ખરેખર સાંસદ તરીકે પ્રભુભાઈ અને ભાજપના નેતા તરીકે, કારણ કે ચૂંટણી આવી રહી છે, આવી રીતે આક્ષેપ સીધો કોઈ કોંગ્રેસના નેતા કરે તો હું એમ કહું છું જયારે રૂપિયા લેવાની લાંચ લેવાની વાત આવે ત્યારે જનતાની વચ્ચે તમારી ઇમેજ ખરાબ થાય, એટલે માનાનીનો દાવો તો તમારે તો કરવો જ જોઈએ એવું હું માનું છું. હા, એ તો હવે મારે જે કરવાનું તે હું કરી છે, એમાં પડવા નથી માંગતો, પણ એમને ખોટી રીતે જે આક્ષેપો કર્યા છે. લાલજીભાઈ દેસાઈ કોંગ્રેસના નેતા પણ આપણી સાથે છે, કંઈક તમને પ્રશ્ન પૂછવા માંગે. તમે નરેન્દ્રભાઈ થી આકર્ષાય એવું કહ્યું ત્યારે મને બહુ હાસ્યાસ્પદ એટલા માટે લાગ્યું કારણ કે આ નરેન્દ્રભાઈ ગુજરાતમાં જયારે મુખ્યમંત્રી 13 વર્ષ રહ્યા, આ 13 વર્ષ તમે તમારા વિધાનસભા મત વિસ્તારમાં નરેન્દ્રભાઈને ભરપેટ ગાળો આપી છે અને તમે 13 વર્ષ કોંગ્રેસના ગુણગાન ગાયા હતા. અને તમે એ જ પ્રભુભાઈ છો જેને ભાજપના જે છે એ નિંદા કરી હોય, નરેન્દ્રભાઈ કેટલા ખરાબ માણસ છે એના વિશે તમે બોલ્યા હોય એવી અનેક ક્લિપો છે. અને તમે અચાનક તમને 2014માં નરેન્દ્રભાઈ થી તમે આકર્ષાઈ ગયા, તો આકર્ષણમાં મંગલભાઈ વાળી વાત મને એમાં વધારે વજનદાર લાગે. ઓકે, લાલજીભાઈ નું એવું માનવું છે વજનદાર લાગે છે, શું કહેશો પ્રભુભાઈ? લાલજીભાઈ જે અત્યારે બોલ્યા છે, હવે જે તે વખતે શરૂઆત જે પોલિટિકલ પાર્ટી તરીકે બરાબર પાર્ટી જે આદેશ કરે એ પ્રમાણે કદાચ કરવું પડ્યું હશે, કોઈ જગ્યાએ ભૂલ હશે. પણ પછી જયારે હકીકતમાં વિકાસના કામો જોતા જોતા, અને પહેલું વાક્ય 13 વર્ષ ધારાસભ્ય તરીકે રહ્યો જ નથી, હું ફક્ત 1 ટર્મ અને બીજું 1 વર્ષ, એટલે ફક્ત કોંગ્રેસના જો કોંગ્રેસની વાત કરો તો એ પેલા મૂળ અમે જનતા દળમાં હતા. જનતા દળમાંથી જે તે વખતે મારા ફાધરના વખતથી ચીમનભાઈ પટેલની સરકારમાં અમારા ફાધર પણ હતા અને તે વખતથી મૂળ અમે જનતા દળના કાર્યકર. આ તો ચીમનભાઈ જનતા દળમાં વિલીનીકરણ કર્યું અને થોડા સમય માટે કોંગ્રેસ સાથે રહેવું પડ્યું. એટલે કઈ અમે મૂળ તો અમે પેલા કોંગ્રેસ થી પહેલેથી કઈ ઓતપ્રોત થયેલા અમે કઈ હું વર્ષ ગણાવી દઉં ખાલી પ્રભુભાઈ, આપને હું વર્ષ ગણાવું. 92 થી લઈને 2014 એટલે જરા વર્ષ ગણીએ તો 22 વર્ષ થાય. અને 22 વર્ષના ગાળામાં તમે કોંગ્રેસના કાર્યકર રહ્યા અને ત્યારે તમને એમ લાગતું કે અમે કોંગ્રેસમાં મજબૂરીથી રહ્યા. આ 22 વર્ષની તમારી મજબૂરી અને 22 વર્ષ તમે ભાજપને ગાળો આપી. 22 વર્ષ નથી થતા બાપા, 92 1992માં 2007માં એમ નહીં, તમારા પિતાશ્રી અને તમારો પરિવાર 1992માં જનતા દળ અને કોંગ્રેસનું જયારે 92માં નથી, 92 પછીની વાત છે. 92 પછી 95 97 ની વાત હતી. એમ નહીં, તમે જે નહીં પડતા પણ મૂળ વાત આ છે. નહીં, એ પરિવર્તન આવવું જોઈએ, કારણ કે જયારે અશોક સમ્રાટ પણ નીકળ્યો હતો ત્યારે એમને પણ હૃદય પરિવર્તન થયું હતું અને દિલમાં પરિવર્તન થવું જોઈએ. પ્રભુભાઈ રજનીકાંતભાઈ દેસાઈ પણ આપણી જયારે રાજકીય વિશ્લેષક જોડાયા છે. પ્રભુભાઈ સવાલ મને એ થાય છે કે જો ખરેખર તમે મોદી સાહેબના કામગીરીથી આકર્ષાયા હોય, અને ઘણા આકર્ષાયા, તમે નહીં, વિઠ્ઠલ રાદડિયા આકર્ષાયા હતા, જયેશ રાદડિયા પણ આકર્ષાયા હતા,
અને ઘણા લોકો આકર્ષાય પછી એમને કેબિનેટ પણ મળી, તમને પણ કદાચ હોદ્દો મળ્યો છે, પણ આ 25 કરોડ વાળી વાત છે ને એ ગળે મને પણ નથી ઉતરતી. મંગળભાઈ ગાવિતે એમને એમ આક્ષેપ કર્યો એવું માની જ લઈએ, પણ કારણ કે એમણે જાહેરમાં ત્યાં આક્ષેપ કર્યો છે તો ત્યાં તમારી ઇમેજ છે એ ચોક્કસ ખરડાઈ શકે છે. તો એના માટે તો તમારે હા, એ તો મારે જે કરવાનું છે તો હું કરીશ. હું કરવા કરતી જાહેરમાં કે મારે હંમેશા આ જ કરવું છે, આ જ કરવું છે, બરાબર. મેં એક વાક્યમાં કીધું છે, હું 5 પૈસાનો પણ હોયાળો નથી, અને એ જ મને સાબિત આપે મારું આ જાહેર જીવન છોડવા માટે ને MP પદ ને છોડવા માટે મારી તૈયારી નહીં. પણ પ્રભુભાઈ જે બોલે એમાં મારે કહેવું એટલા માટે છે કે જે લોકો આકર્ષાયા છે એ બેમાં બે જ પ્રક્રિયાઓ છે. એ આકર્ષણ છે કાં તો એમના ધંધાની ચાવી એ વખતે ભાજપ પાસે, મોદીભાઈ પાસે કે અમિતભાઈ પાસે હતી, જેના કારણે ભલભલા નેતાઓએ એમની મજબૂરીથી ભાજપમાં ગયા છે, અને કાં તો એ આર્થિક અથવા તો પદની લાલચથી ગયા છે. અને જે ગયા છે એમાંના મોટા ભાગના લોકો અત્યારે બહુ પસ્તાય છે. પ્રભુભાઈ કદાચ અત્યારે નહીં પસ્તાય તો થોડા ટાઈમ પછી પસ્તાશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રેમથી ત્યાં ગયા હોય એવું નથી. તમે એક એક નેતાઓનું નામ હમણાં કહ્યું કે આકર્ષાયા, વિઠ્ઠલભાઈના અથવા તો અનેક, હું એક નામ એટલે નથી પડતો, ક્યાંક જમીનના કૌભાંડો કોઈના છે, ક્યાંક કોઈકના સહકારી મંડળીઓના કૌભાંડ છે, ક્યાંક જે છે પોતાના જિલ્લાના એમના કોન્ટ્રાક્ટના કૌભાંડ છે, જેની ફાઇલ દબાય, ફાઇલ ખુલવાની બીકે ભલભલા લોકો જે છે એ સરકારના શરણે ગયા છે. પ્રભુભાઈ, લાલજીભાઈ બહુ મોટા આક્ષેપ કર્યા. હલો, હાજી પ્રભુભાઈ. મારે એટલું જ તમને કહેવાનું છે કે આજે છેલ્લા તમે 8-10 વર્ષ પહેલાનો વિકાસ અને અત્યારની જે પરિસ્થિતિ આખા ગુજરાતની જો, ગામની જો, ફળિયાની જો, રોડ, રસ્તા, પુલ, સિંચાઈ. પ્રભુભાઈ એક દાખલો આપું છું. તમે વિકાસની વાત કરી તો હું પણ તમને કહી દઉં કે 2000 જે શંકરસિંહ વાઘેલા જયારે હતા ટેક્સટાઇલ મંત્રી ત્યારે 1500 રૂપિયા ભાવ હતા કપાસના, અત્યારે કદાચ 1000 છે. એ માની લેવું પડે આપણે. શું કહેશો? હું કોંગ્રેસની પક્ષદારી નથી કરી રહ્યો, પરંતુ સ્પષ્ટ એવું માનું છું કે વિકાસ કોને કહેવાય એમાંનો એક આ મેં એક દાખલો ગણાવ્યો. એક દાખલાની સાથે બીજો, પ્રભુભાઈ, આદિવાસીઓના માત્ર 21% આદિવાસીઓને જમીનના પટ્ટા ભારતીય જનતા પાર્ટીના રાજમાં મળ્યા છે. તમે એક આદિવાસી નેતા તરીકે આદિવાસીઓના જમીનના આદિવાસીમાં તો ભાજપે ઘણું કામ કર્યું. નહીં, હું તમને 40,000 કરોડ રૂપિયા આપ્યા છે. 40,000 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરો દ્વારા આદિવાસીઓના ઘર સુધી નથી પહોંચ્યા. ઈસુદાનભાઈ, તમારે જોઈએ તો હું પુરાવા આપીશ. વસુકી ગયેલી ભેંસ અને વસુકી ગયેલી ગાય આદિવાસીઓને લોન ઉપર પકડાવીને આદિવાસીઓને દેવાદાર બનાવવાનું પણ ટ્રાઇબલ સબ પ્લાન અને ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટરો દ્વારા થાય છે. દલાલો વચ્ચે ખૂબ છે. આદિવાસીઓનો પણ વિકાસ, 21% લોકોને જમીન મળી છે. તમે વિચાર કરો, 79% લોકો આજે પણ પટ્ટાથી વંચિત છે. પ્રભુભાઈ, જો આદિવાસીઓના વિકાસ માટે આવી જાવ ને એક વખત મેદાનમાં કે આના હક માટે આપણે લડીએ સાથે. ઓકે. હલો. હા પ્રભુભાઈ. હલો. હા, હવે આજે વાત છે. હવે એ પહેલા કહી શકે, પહેલા 1 સાલ સુધી ખેતી કરવા માટે જમીન આપવામાં આવતી. આદિવાસી જમીનના પટ્ટા અત્યારે એમાં સનદ આપવામાં આવ્યા, અને એથી સૌથી વિશેષની વાત છે એ લોકોને વારસાઈ હક એ લોકોને આપવામાં આવેલા. અને આ કદાચ આટલા જે ભ્રષ્ટાચારની વાત કરે, કદાચ આખા ગુજરાતમાં આટલા મોટા, કદાચ એકાદ જગ્યાએ કોકના મેળાપીપણામાં નાનું મોટું કદાચ સમજ, હું એમાં પડવા નથી માંગતો, પણ ઓવરઓલ જે આદિવાસીઓને જમીનની હોય, સિંચાઈ માટેની સુવિધા હોય કે પશુપાલન માટેની અને ડેરી વિકાસ માટે, બિલકુલ બિલકુલ પ્રભુભાઈ 100% આદિવાસી તરીકે પ્રભુભાઈ જોડાયેલા રહેજો. આપણી જોડે રજનીકાંત દેસાઈ પણ રાજકીય વિશ્લેષક તરીકે પણ મહામંથનમાં જોડાયા છે. રજનીકાંતભાઈ, જે રીતે આખી પેજ પ્રમુખની જે મીટિંગ અમિત શાહે લીધી, ખરેખર અમિત શાહ, નરેન્દ્ર મોદી ગુજરાતને ધમરોડી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ છે અહીંયા, અશોકભાઈ ગેહલોતની વાત કરીએ કે ભરતસિંહની કરીએ તો એ તો ઠીક છે, એ તો લોકલ લેવલે કરે જ છે, તો અહીંયા પણ લોકલ લેવલે જીતુભાઈ ને રૂપાણી સાહેબ ને બધા કરતા હોય છે, પરંતુ હાઈકમાન્ડ જે કહી શકાય નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે રીતે કરી રહ્યા છે એવી રીતે હજી સિરિયસ કોંગ્રેસના હાઈકમાન્ડ નથી. શું માનશો? ગુજરાતમાં જે રાજકીય પરિસ્થિતિ છેલ્લા 2 વર્ષ દરમિયાન ઊભી થઈ છે, એ પરિસ્થિતિ જોતા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગુજરાતમાં આવે સ્વાભાવિક છે. અને ભાજપની જે વ્યવસ્થા તંત્ર છે બુથ લેવલથી ઉપર સુધીનું એટલું વ્યવસ્થિત વ્યવસ્થા તંત્ર હોય છે. અને જે ગુજરાતમાં જિલ્લા તાલુકા પંચાયતમાં જે પરિણામો આવ્યા
ત્યાર પછી જે પરિસ્થિતિ પેદા થઈ છે એ પરિસ્થિતિ જોતા સ્વાભાવિક છે એ લોકો આવે અને આવવું જરૂરી છે, કારણ કે નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. નજીકના ભવિષ્યમાં ચૂંટણી આવી. બીજી બાજુ કોંગ્રેસ છે એ પણ છેલ્લા એમ કહી શકાય કે 15 દિવસથી વધુ સક્રિય છે. કોંગ્રેસમાં આંતરિક જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું છે અને હવે એ વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે બંને પક્ષની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં એ લોકો છેલ્લી ઘડી સુધી ઉમેદવારો અગાઉ જેમ જાહેર કરતા હતા તે રીતે કરી શકશે નહીં અને બંનેમાં વિખવાદ થવાની પણ શક્યતા છે. પરિસ્થિતિ છે. બિલકુલ. પ્રભુભાઈ પણ આપણી સાથે જે કોલર છે એ પ્રભુભાઈ જોડાયા છે, પિયુષભાઈ કરીને છે. પ્રભુભાઈને કઈ પ્રશ્ન પૂછવા માંગે છે. પિયુષભાઈ, જણાવો આપનો પ્રશ્ન. પ્રભુભાઈ વસાવાને પૂછવા માંગુ છું કે ભાઈ જો તમે 25 કરોડ રૂપિયા ન લીધા હોય ભાજપ પાસેથી તો અત્યારે તમારી પાસે કેટલા કરોડ ની મિલકત અને કેટલી મિલકત છે, તો એ ક્યાંથી આવે? નહીં, એ સીધો આક્ષેપ તો તમે ડાયરેક્ટ ન કરી શકો પિયુષભાઈ. મને લાગે છે કે એ દરેક વ્યક્તિગત હશે. પ્રભુભાઈ, હું પણ એમાં એ બાબતે તમારો એટલા માટે પક્ષ લઈશ કે સીધો કોઈ વ્યક્તિગત આવી રીતે આક્ષેપ ન મૂકી શકાય. પ્રભુભાઈ, સવાલ એ થાય છે કે તમારી જે પેજ પ્રમુખનું દક્ષિણ ગુજરાતમાં જ કેમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે એ બહાર મૂકી રહ્યા છે? શું આદિવાસીઓ ધીરે ધીરે કોંગ્રેસ તરફ વળી રહ્યા છે એવી બીક છે? નહીં. ઉલટા આદિવાસીઓ જે કોંગ્રેસ તરફથી ભાજપ તરફ આવી રહ્યા છે એમાં કોઈ સવાલ જ નથી. અને આપણું આ તો ગુજરાતના છે ને, બંને મહારાજ્યો, બંને મહાનુભાવ ગુજરાતના છે. અને ગુજરાતની જયારે વિધાનસભાની ચૂંટણી આવે, ચૂંટણી છે એટલે ચૂંટણી લક્ષી જે કઈ નાના મોટા કાર્યક્રમો આપવાના થાય, સંમેલનો કરવાના થાય એ તો સ્વાભાવિક છે. એવું નથી કે ચૂંટણી કે એમાં કોઈ ડર ના મારે કે વધારે પ્રયત્નો કરી રહ્યા છે કે આમ છે. અને સ્વાભાવિક છે કે આમાંથી જે પણ ગ્રાફ છે એ ગ્રાફ આપણે વધે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી એવું ઈચ્છે કે અમારી ભાઈ આ વખતે આટલી સીટો આવી છે તો આવનાર દિવસોમાં આનાથી વધારે સીટો જીતે. એટલે પોલિટિકલ પાર્ટીઓ છે અને લોકતંત્ર દેશમાં એ રીતે કાર્યક્રમો ચાલતા એટલે કરે છે, એમાં કોઈ સવાલ નથી. બિલકુલ. ત્રણેય મહાનુભાવો આપણી સાથે જોડાયેલા રહેજો. લાલજીભાઈ, રજનીભાઈ અને પ્રભુભાઈ. નાનકડા વિરામનો સમય રહ્યો છે. દર્શક મિત્રો, વિરામ બાદ કમર અને હાથ કેટલા તૈયાર છે એના ઉપર પણ ચર્ચા કરીશું. નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. કમર અને હાથ કેટલા તૈયાર. લાલજીભાઈ, જે રીતે વાત થઈ રહી છે, કોંગ્રેસ છે હવે મહેનત કરી રહ્યું છે, સ્પષ્ટપણે એવું લાગી પણ રહ્યું છે, પરંતુ જે રીતે ભાજપ સિરિયસલી લઈ રહ્યું છે, ભાજપ તમામ પ્રકારના પાસાઓ અજમાવી લે છે, ભરતી મેળાની જરૂર પડે તો ભરતી મેળા સુધી કરી લે છે. કોંગ્રેસની કઈ રીતની તૈયારી છે? હું ઈસુદાનભાઈ આપને વીટીવીના માધ્યમથી કહેવા માંગુ છું, ગુજરાતના દર્શકોને પણ અને બંને પક્ષોના કાર્યકરો, આગેવાનોને એક સ્પષ્ટ રીતે મેસેજ આપવા માંગુ છું કે વીટીવી એટલે કોંગ્રેસ પાર્ટી જે છે એણે 1 વર્ષ પહેલા 182 વિધાનસભામાં બૂથ દીઠ 15 થી લઈને 25 કાર્યકરોની નામ, નંબર અને આજે અમે એમની સાથે સીધા સંપર્કમાં છીએ. બીજી બાજુ અમે એક આખી વ્યૂહરચના ઘડીને પિરામિડ સ્ટ્રક્ચરથી અમારા કાર્યકર્તાઓને કેમ્પેઇનમાં કેમ લાગવું એની તાલીમોનો દોર અમારો શરૂ થઈ ચૂક્યો છે. દ્વારકાથી લઈને ડાંગ સુધીના દરેક જગ્યા ઉપર અમારા 182 વિધાનસભાના નિરીક્ષકો એક ઇન્ડિપેન્ડન્ટલી એનું પોતાનું રીતે કામ કરી રહ્યા છે. લોકસભાના પ્રભારીઓ અમારા કામ કરી રહ્યા છે. એઆઈસીસી દ્વારા તમે હમણાં કદાચ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ અહીંયા પડ્યા પાથર્યા રહ્યા છે. આમને મેં તમને અગાઉ પણ કહ્યું કે એમને ગુજરાતમાંથી જ નીકળેલા છે, ગુજરાતનો ખૂણો ખાંચરો એમને ખબર પણ છે, ક્યાં મુશ્કેલી છે શું ખબર છે, પરંતુ એમને શા માટે આવવું પડે છે ને 2 જ કારણો છે. આંતરિક સર્વેની સિવાય બીજા ગુજરાતના જે 3 સામાજિક આંદોલનો થયા, આ 3 આંદોલને ભારતીય જનતા પાર્ટીની કમર ભાંગી નાખી છે. કમર ભાંગી નાખી છે. એમની જે બૂથ સિસ્ટમ, એમનું બહુ જ હું માનું સોલિડ સિસ્ટમ હતી એક સમય, એની કરોડરજ્જુ સમાન આ 3 સમાજ જે છે આજે ત્યાં તૂટવાના કારણે એમને એક સાથે તેર તૂટે એવી પરિસ્થિતિ છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ જે છે એકદમ સિસ્ટમેટિકલી અને આજ વાવો ને આજ ઉગે નહીં, અમે 1 વર્ષથી વાવવાનું શરૂ કર્યું હતું, હવે બહાર દેખાઈ રહ્યું છે. લાલજીભાઈ, જે રીતે પેજ પ્રમુખનું સંમેલન કરવાની જરૂર પડી છે, લાલજીભાઈ આક્ષેપ કર્યો છે કે એની કમર હતી બૂથ લેવલ, એ તૂટી રહ્યું છે આંદોલનના કારણે, એમાં કેટલું સત્યતા છે? એટલા માટે અમિત શાહે વારંવાર પેજ પ્રમુખો સાથે મુલાકાત કરવી પડે છે. એ એમ કહી શકાય કે ભાજપની બૂથ લેવલ સુધીની જે વ્યવસ્થા છે
અગાઉ જે હતી એટલી મજબૂત નથી, પણ મજબૂત નથી એ લોકો પણ જાણે છે અને એને વધુ ને વધુ મજબૂત કરવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આજે તો હું હજુ પણ એ કહી રહ્યો છું કે જેટલું ભાજપનું સંગઠન મજબૂત છે એના પ્રમાણમાં કોંગ્રેસનું એટલું સંગઠન મજબૂત નથી અને કોંગ્રેસે આવનારા દિવસોમાં કરવું પડશે. કારણ કે કોંગ્રેસ પોતાને પણ એવું લાગી રહ્યું છે કે હવેની ચૂંટણીમાં એને સત્તા મળી શકે એમ છે. ભાજપ બી 2019ને ધ્યાનમાં રાખીને 2017ની ગુજરાતની ચૂંટણી જીતવી અનિવાર્ય છે એ સારી રીતે જાણે છે. અને એક વસ્તુ આપણે સ્વીકારવી જોઈએ કે વડાપ્રધાન એના એમ આટલો સમય ગુજરાત માટે કાઢી શકે છે, એમના પ્રમુખ પણ કાઢી શકે છે. એમનું આયોજન કેવું છે, સુંદર રીતે આયોજન કરીને સમયસર ગુજરાત આવી રહ્યા છે અને એમની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ તમે જુઓ તો અશોકભાઈ ગેહલોતના આવ્યા પછી ગુજરાતને એમ કહી શકાય કે કોંગ્રેસ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે અને કોંગ્રેસની જૂથબંધી એકંદરે એમ કહી શકાય કે એમણે ઘણી કંટ્રોલમાં લીધી છે એમ કહી શકાય. લાલજીભાઈ, સંક્ષિપ્તમાં 30 સેકન્ડમાં 150+ બીજેપીનો ટાર્ગેટ છે, તમારો શું છે? અમારામાં પણ ઘણા મિત્રો એમ કે છે કે અમે 150 ની વાતો કરે છે, પરંતુ હું માનું છું કે આ વખતે સવાઈ ચાલ છે 125 થી કમ નહીં. કોંગ્રેસ 125 ધારાસભ્યોથી સરકાર બનાવશે. ઓકે, આભાર રજનીકાંતભાઈ, લાલજીભાઈ અને પ્રભુભાઈ ત્રણેયનું. દર્શક મિત્રો, કમળ અને હાથ કેટલા તૈયારી મામલે આપણે ચર્ચા કરી. જે રીતે બૂથ લેવલ ઉપર અને સાઉથ ગુજરાત જે રીતે ગઢ રહ્યું છે કોંગ્રેસનો પહેલા પછી ભાજપનો, એ જ ગઢ છે એ ભાજપનો જાળવી રાખવા માટે આ એક પ્રયાસ ભાજપે કર્યો છે. કોંગ્રેસે પણ સાઉથ ગુજરાતમાં ધામા નાખી દીધા છે. સવાલ એ છે કે એમની જેની તૈયારી સરળ અને વધારે હશે એ જ બાજી મારશે. આજે બસ આટલું જ. ફરીથી મળીશું, ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.